નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી સ્વાગત કરું છું. તો મિત્રો, વાત કરવાના છીએ તમામ રાજ્યના પેન્શનોના પેન્શનમાં આ મહિને આટલો વધારો, સરકારની નવી પહેલ. તો મિત્રો, સુસંપૂર્ણ ચર્ચા આપણે કરવાના છીએ આજના વિડીયોમાં. તે પહેલાં જે વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ બંને બનાવ્યું છે તે લિંક ડિસ્કશન મૂકું છું, અવશ્ય જોઈન થઈ જજો. તમારા ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારકો બાબતે, તેમ પગાર બાબતે, ડીઆર, એચઆરએ અને કોઈ પણ અપડેટ આવે તો પણ જાણ કરવામાં આવશે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વધારે સમયના બગડે આ વિડીયોની શરૂઆત કરું છું. મિત્રો, વોટ્સએપ ગ્રુપ ટેલિગ્રામ બંને બનાવ્યું છે, તે લિંક ડિસ્કશન મૂકું છું, અવશ્ય જોઈન થઈ જજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વધારે સમયના બગડે આ વિડીયોની શરૂઆત કરું છું. તો મિત્રો, કેન્દ્રીય કર્મચારી માટે એક સારા સમાચાર આવી રહ્યા છે. ખરેખર હવે સરકાર એવા સરકારી કર્મચારીઓને ભેટ આપવા જઈ રહી છે જે લાંબા સમયથી મોંઘવારી ભથ્થા વધારાની રાહ જોઈ રહ્યા છીએ. તાજેતરમાં સૂત્રોના અહેવાલથી એક સમાચાર એવું બહાર આવ્યું છે કે સરકાર આગામી મહિનામાં ડીએમાં વધારાની જાહેરાત કરી શકે છે. આ ચાર્ટો જેના વિશે હવે ચાલો આપેલા સમાચાર જાણીએ આ વખતે ડીએ કેટલો વધારો થશે. કર્મચારીના મોંઘવારી ભથ્થામાં વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હાલમાં કર્મચારી 50% ડીએ મળે છે, જ્યારે તે છેલ્લા માર્ચમાં લંબાવવામાં આવ્યો હતો અને માર્ચ 2024માં સરકારે મોંઘવારી ભથ્થામાં 46%થી વધારીને 50% કર્યો હતો, જેના કારણે કર્મચારી પગારમાં ભારે વધારો થયો હતો. સાથે સાથે મિત્રો, આવી સ્થિતિમાં હવે કર્મચારી અનુમાન લગાવી રહ્યા છે કે આ વખતે પણ સરકારી કર્મચારી ડીએમાં 4% વધારો કરશે. રિપોર્ટ અનુસાર ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં કર્મચારીઓના ડીએ મોંઘવારી ભથ્થામાં અપડેટમાં વધારો કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં આશા છે કે આ વખતે પણ સરકાર ઓક્ટોબર ડીએ વધારે જાહેરાત કરી શકશે, પરંતુ હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તાજેતરમાં સૂત્રો ટાંકીએ બહાર આવી રહેલા સમાચારમાં એવું બહાર આવ્યું છે કે સરકાર દિવાળી પહેલાં ઓક્ટોબર 4% ડીએ વધારે જાહેરાત કરી શકે છે. ડીએ કોને આપવામાં આવશે? તો મિત્રો, કેન્દ્ર સરકાર કર્મચારીને મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે, જ્યારે ડીઆર પેન્શનોને આપવામાં આવે છે. ડીઆર વર્ષમાં 2 વાર વધારવામાં આવે છે, જાન્યુઆરી અને જુલાઈમાં. હાલમાં 1 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓને પેન્શન 50% મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. છેલ્લી વખતે માર્ચ 2024માં કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં 4% એટલે કે 46%થી વધારી મૂળ પગાર 50% કર્યો હતો. સરકારે મોંઘવારી રાહતમાં ડીઆરમાં 4% વધારો કર્યો છે. ડીએ શું છે? તો મિત્રો, સરકારી કર્મચારી માટે મોંઘવારી ભથ્થું અપડેટ આપવામાં આવે છે, જ્યારે પેન્શનમાં મોંઘવારી રાહત આપવામાં આવે છે, ડીઆર મળે છે. બંને ભથ્થા વર્ષમાં 2 વાર જાન્યુઆરી જુલાઈમાં અપડેટ કરવામાં આવે છે. હાલમાં 10 મિલિયનથી વધુ કેન્દ્ર સરકારે કર્મચારી પેન્શનોના ડીએમાં 50%નો લાભ મળે છે. તો મિત્રો, આવી માહિતી માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં.